ભારતીય જનતા પક્ષના અમારા નવા અધ્યક્ષ તરીકે ગઈકાલે શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની નામની જાહેરાત થઈ છે। આજે અમને અહીંયા હજારો કાર્યકરોની ઉપસ્થિતિમાં પદ ગ્રહણ કરવામાં આવશે અને કેન્દ્રમાંથી અમારા નેતાઓ અને સમગ્ર રાજ્યના હોદ્દેદારો ઉપસ્થિત છે। ત્યારે નેતૃત્વ અમારું નવું આવ્યું છે અને એ નવું નેતૃત્વ નવી તાજગી આપશે અને કાર્યકરોને ખૂબ પ્રોત્સાહન આપી ભાજપનું સંગઠન વધુને વધુ મજબૂત થાય અને પ્રજાની વધુમાં વધુ સેવા થાય અને વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી અમારી ગુજરાત સરકારની બધી જ પ્રજાલક્ષી યોજનાઓની કામગીરી પ્રજા સુધી પહોંચાડવા માટે માનનીય જગદીશભાઈના નેતૃત્વમાં હજારો કાર્યકરો કાર્ય કરશે અને ગુજરાતને વધુ પ્રગતિ અને વધુ વિકાસના પંથે લઈ જશે એવો અમને વિશ્વાસ છે।